સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 12 માં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 માં। તો આજે આપણે નવીનમાં વાત કરીશું વિદ્યુત ઉર્જા અને પાવર। વિદ્યુત ઉર્જા અને પાવર। તો પાવરની વાત તો આપણે 11મા ધોરણમાં પણ કરી હતી, પાવરમાં ચેપ્ટર નંબર 6 માં। તો અહીંયા પણ આપણે વિદ્યુત ઉર્જા અને પાવર વિશે વાત કરીશું। તો આપણે એક વાહક તાર વિચારીએ। આ વાહક તારની ધારો કે લંબાઈ L છે, વાહકતાની લંબાઈ L છે, અને આ છેડાને હું A નામ આપું છું અને બીજી બાજુના છેડાને B નામ આપું છું, અને એમાંથી એ છેડો છે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA। એ છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA છે, અને બી છેડાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VB છે। હવે મિત્રો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ એ છેડાથી બી છેડા તરફ વહે છે। વિદ્યુત પ્રવાહ કઈ તરફ વહે છે? એ છેડાથી બી છેડા તરફ। આપણને ખ્યાલ જ છે કે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં સુધી વહે, તો કે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા થાય। તો આના પરથી ખ્યાલ પડી જાય આકૃતિ પરથી કે VA કેટલું છે? ઊંચું વિદ્યુત સ્થિતિમાન હશે, અને VB કેટલું છે? નીચું વિદ્યુત સ્થિતિમાન હશે, તો જ વિદ્યુત પ્રવાહ છે એથી બી તરફ વહે। તો આપણને આકૃતિ પરથી ખ્યાલ પડી ગઈ કે VA કેવો છે? મોટો છે, અને VB કેવો છે? નાનો છે। મતલબ VA માઇનસ VB વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB ને આપણે શું કહી દઉં? V કહી દઉં। VA માઇનસ VB ને શું કહી દઉં? V કહી દઉં। ચલો આપણે હવે આમાંથી વહેતો પ્રવાહ I બરાબર વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર હું કહું, I બરાબર Q ના છેદમાં ડેલ્ટા T। ડેલ્ટા T એટલે ડેલ્ટા T સમયમાં ધારો કે Q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, અને મેં શું કીધું કે ધારો કે ડેલ્ટા T સમયમાં આમાંથી Q જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો મળે? I બરાબર Q ના છેદમાં ડેલ્ટા T મળે। ચલો હવે આ તો વાત કરી દીધી આપણે I ની અને V ની। હવે સ્થિતિ ઉર્જાની વાત કરું। એની વાત કરું સ્થિતિ ઉર્જા। તો સ્થિતિ ઉર્જાની વાત કરું તો એ છેડા આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જાને U1 કહી દઉં। એ છેડા આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી? U1। એટલે આપણને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ ખ્યાલ છે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર શું થાય? વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ Q। વિદ્યુત સ્થિતિ ઉર્જા એક્ઝામ્પલ આપીને વાત કરી દો। અહીંયા જુઓ વિદ્યુત સ્થિતિ ઉર્જાને આપણે U કહીએ, U બરાબર સૂત્ર શું થાય? તો કે K Q1 Q2 છેદમાં R², આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે। ઓકે, હવે વિદ્યુત સ્થિતિમાનને શું કહેવાય? V કહેવાય। વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? K Q ના છેદમાં R। જો અહીંયા Q1 ને Q2 સરખા હોય તો આપણે શું કહી શકીએ? Q નો સ્ક્વેર કહી શકાય। U બરાબર KQ સ્ક્વેર છેદમાં R, અને V બરાબર KQ ના છેદમાં R। તો U બરાબર આ રીતે ગોઠવી શકું કે અહીંયા KQ ના છેદમાં R બરાબર V મૂકી દઉં। શું મૂકી દઉં? V મૂકી દઉં, અને એક Q વધ્યો તો U બરાબર શું થયું? વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ Q। તો એવી જ રીતે સ્થિતિ ઉર્જા હું આ સૂત્રના સંદર્ભમાં લખું છું તો એ છેડા આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે VA, અને ગુણાકારમાં શું છે? તો કે Q છે। કેટલું વિદ્યુત ભાર છે? ધારો કે ડેલ્ટા Q વિદ્યુત ભાર છે, એમાંથી ડેલ્ટા Q વિદ્યુત ભાર, તો અહીંયા મૂકી દઉં ડેલ્ટા Q। આવી જ રીતે U1 ની વાત કરી છે આપણે, એવી જ રીતે હું વાત કરું U2 ની વાત કરું તો U2 બરાબર શું થાય? તો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે VB,
અને પસાર થતો વિદ્યુતભાર કેટલું ડેલ્ટા ક્યુ. હવે હું સ્થિતિ ઉર્જાનો તફાવત લઉં છું. સ્થિતિ ઉર્જામાં થતો તફાવત. ચલો, સ્થિતિ ઉર્જામાં તફાવત ડેલ્ટા યુ લઈ લઉં, U2 માઇનસ U1. સ્થિતિ ઉર્જામાં તફાવત U2 માઇનસ U1. તો U2 ને U1 બંને આપણને ખબર છે, બંનેની કિંમત આપણે મૂકી દઈએ તો U2 કેટલા છે આપણી પાસે, તો કે VB ડેલ્ટા ક્યુ અને U1 છે VA ડેલ્ટા ક્યુ. તો બંનેમાંથી આપણને ખ્યાલ છે કે ડેલ્ટા ક્યુ કોમન નીકળશે, તો વચ્ચે અંદર VB માઇનસ VA વચ્ચે શું વધશે, VB માઇનસ VA. પણ મિત્રો આપણને હમણાં ખ્યાલ છે કે આપણે અહીંયા સમીકરણ જોયું હતું કે VA માઇનસ VB બરાબર શું કીધું હતું, V કીધા હતા. તો આને ઉલટાવી નાખું, ધારો કે VB માઇનસ VA કરું તો શું થઈ જાય, અહીંયા માઇનસ V થઈ જાય. તો અહીંયા ડેલ્ટા ક્યુ આના બરાબર શું મુકાય, માઇનસ V. શું મુકાય, માઇનસ V. અને ડેલ્ટા ક્યુની કિંમત પણ આપણને ખ્યાલ પડી જાય, ડેલ્ટા ક્યુ છે અહીંયા એને કરતા બનાવો તો શું થઈ જાય, I ડેલ્ટા ટી. તો માઇનસ આગળ મૂકું, ડેલ્ટા ક્યુ બરાબર મૂકું I ડેલ્ટા ટી અને અહીંયા V I ડેલ્ટા યુ. તો મને સ્થિતિ ઉર્જાનો તફાવત મને મળી ગયો છે, સ્થિતિ ઉર્જાનો તફાવત. હવે આપણને એક 11મા ધોરણમાં ભણી ગયા એ પ્રમાણે કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરીએ આપણે તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહેતું હતું, તો કે ગતિ ઉર્જામાં થતો ફરક, તફાવત, ફેરફાર એ કોના જેટલો હોય, તો કે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલો હોય. કેટલો હોય, સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલો હોય. તો અહીંયા જો ડેલ્ટા યુની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ તો ડેલ્ટા કે છે જે ગતિ ઉર્જા એ કેવી મળે, I ડેલ્ટા ટી ઇન્ટુ V કેવો મળે, ધન મળે. તો ગતિ ઉર્જા આપણને કેવી મળે છે, ધન મળે છે. ઓકે, ગતિ ઉર્જા આપણે કેવી મળે, ધન મળે છે. હવે મિત્રો ગતિ ઉર્જા ધન મળે છે ખ્યાલ છે આપણને. હવે ગતિ ઉર્જા વિશે વધારે વાત કરું તો આપણને ખ્યાલ છે કે સુવાહક હોય, ધારો કે મારી પાસે આ સુવાહક છે, એમાં આપણે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. બાહ્ય ક્ષેત્ર એટલે આ બાજુ ધારો કે VA વિદ્યુત સ્થિતિમાન હતું, આ બાજુ VB વિદ્યુત સ્થિતિમાન હતું, આ બાજુ VA એટલે ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન એટલે ધન વિદ્યુત ભાર છે, આ નીચું વિદ્યુત સ્થિતિમાન એટલે માઇનસ છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણું કઈ તરફ થયું, પ્લસથી માઇનસ તરફ. વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ થાય. ઓકે, અને વિદ્યુત પ્રવાહની દિશા પણ આ તરફ થાય. હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન બધા છે, ઇલેક્ટ્રોન બધા છે એ ગતિ કરે છે અહીંયા. ઇલેક્ટ્રોન બધા ઋણ વિદ્યુત આમથી આમ ઇલેક્ટ્રોનની ગતિ આ તરફ હોય, ઋણ ઇલેક્ટ્રોન બધા હોય એ બધા ધન વિદ્યુત સ્થિતિમાન તરફ આકર્ષણ ધરાવે. તો અહીંયા જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે. આ ગતિને આપણે શું કહીએ, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી ગતિ કરે છે અને આપણે શું કહીએ, તો કે એને કહીએ ડ્રિફ્ટ વેગ કહીએ. શું કહીએ, ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગને શું કહેવાય, VD વડે દર્શાવાય. તો ઇલેક્ટ્રોન છે આ છેડેથી આ છેડે ગતિ કરતા હોય ત્યારે રસ્તામાં માર્ગમાં જેટલા વધારાના બીજા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર આવતા હોય એની સાથે શું કરે, અથડામણ કરે. અને અથડામણ દરમિયાન શું કરે, એ પોતાનો વેગ ગુમાવે અને બીજા અથડામણ પછી પાછો નવો વેગ પ્રાપ્ત કરે. તો આમ આપણે પહેલાં પણ વાત કરી હતી કે કુલ વેગ છે એ કેવો રહેશે, અચળ રહેશે. ડ્રિફ્ટ વેગ કેવો રહેશે, સરેરાશ રીતે કેવો રહેશે, અચળ રહેશે. અને જો ડ્રિફ્ટ વેગ અચળ રહેતો હોય, ડ્રિફ્ટ વેગ અચળ રહેતો હોય તો કહી શકાય ગતિ ઉર્જા પણ કેવી રહી, અચળ રહી. ગતિ ઉર્જા પણ કેવી રહી, અચળ રહી. ખાસ યાદ રાખજો, અહીંયા ગતિ ઉર્જા પણ કેવી રહેશે, અચળ. કારણ કે ડ્રિફ્ટ વેગ છે, ગતિ ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન ડ્રિફ્ટ વેગ કેવો રહેશે, અચળ રહેશે. રેડી. હવે બીજી વાત કરીએ થોડાક આપણે પાવર તરફ જઈએ. ઓકે, તો કે હવે અહીંયા ગતિ ઉર્જા અચળ રહેશે આપણે વાત કરતી હતી. હવે ગતિ ઉર્જા અચળ કેમ રહે એ આપણને ખ્યાલ પડ્યો નહીં. આપણે હમણાં વાત કરી કે ગતિ ઉર્જા છે એ અચળ રહે છે, પણ અચળ કઈ રીતે રહે એ ખબર પડતી નથી. કારણ કે ઘણી વખત વેગ ગુમાવે છે અને ઘણી વખત વેગ મેળવે છે. તો અચળ કઈ રીતે રહે, તો કે એનું થવાનું કારણ એ છે
કે ઇલેક્ટ્રોન જે અથડામણ કરે છે, આ ઇલેક્ટ્રોન છે એ બીજા માર્ગમાં વચ્ચે ઇલેક્ટ્રોન આવે સાથે શું કરે છે? અથડામણ કરે ત્યારે શું કરે? ઇલેક્ટ્રોન છે એ ઉર્જા ગુમાવે. અથડામણ દરમિયાન શું થાય? ઉર્જા ગુમાવે. આપણને પણ ખ્યાલ છે, ધારો કે બે વસ્તુ અથડાતી હોય ત્યારે ઉર્જા કેવી થાય? ઘટી જાય. શું થાય? ઉર્જા ગુમાવે છે. તો કે ઉર્જા ગુમાવે છે ત્યારે પરમાણુ શું કરે છે? જે આપણે સુવાહક હોય એના પરમાણુ શું કરે? આ ઉર્જા ગુમાવેલી ઉર્જા છે એ સુવાહકના પરમાણુ છે એ ઉર્જા મેળવી શું કરે? પોતાના દોલનોમાં વધારો કરે. આ ઉર્જા ગુમાવે, આ ઉર્જા કોણ મેળવે? તો કે આ ઉર્જા છે એ પરમાણુ ઉર્જા મેળવી અને પોતાના દોલનોમાં વધારો કરે છે. પોતાના દોલનોમાં શું કરે છે? વધારો કરે છે. અને દોલનોમાં વધારો કરે છે તેથી શું થાય કે આ દોલનોમાં વધારો થવાથી શું કરે છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, ખાસ યાદ રાખજો, જો ગતિ ઉર્જા અચળ છે, અહીં ગતિ ઉર્જા અચળ છે એનું થવાનું કારણ શું? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અથડામણ થાય છે. અથડામણ દરમિયાન શું થાય છે કે ઉર્જા ગુમાવી દે છે. અને આ ઉર્જા ક્યાં જાય છે? તો કે આ ઉર્જા છે બીજા પરમાણુ હોય એ પરમાણુ ઉર્જા મેળવી લે છે અને પરમાણુ ઉર્જા મેળવી અને પોતાના દોલનોમાં શું કરે છે? વધારો કરે. અને દોલનોમાં વધારો કરે છે એનો મતલબ કે આપણું સુવાહક શું થાય? ગરમ થાય. મતલબ ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય. ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય. તો મતલબ આ ગતિ ઉર્જા જે હતી, ઇલેક્ટ્રોનને ગતિ કરે છે, તો ગતિ ઉર્જા શેમાં રૂપાંતર થઈ ગઈ? આ ગતિ ઉર્જા શેમાં રૂપાંતર થઈ ગઈ? ઉષ્મા ઉર્જામાં. તો કહી શકાય કે ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થઈ ગયું? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. અને ગતિ ઉર્જા આપણે હમણાં સૂત્ર મેળવ્યું હતું ગતિ ઉર્જાનું. ગતિ ઉર્જા શેમાં રૂપાંતર થઈ ગઈ? ઉષ્મા ઉર્જામાં. એટલે ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જા શેમાં રૂપાંતર થઈ ગઈ? ઉષ્મા ઉર્જામાં. એચ એટલે હીટ એનર્જી. રેડી? એચ એટલે હીટ એનર્જી. ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. અને ગતિ ઉર્જાનું સૂત્ર હમણાં ખ્યાલ છે આપણે. હું મૂકેલું બધું? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ IV ડેલ્ટા ટી. IV ડેલ્ટા ટી. આ સૂત્ર હમણાં આપણે મેળવ્યું હતું ગતિ ઉર્જા બરાબર. હવે મિત્રો ગતિ ઉર્જા છે, ઉર્જા એટલે બીજું કાંઈ નહીં, આપણે જે કાર્ય કરીએ છીએ એ શું છે? અમુક વખત ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને કાર્ય અમુક વખત સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો ગતિ ઉર્જા એટલે બીજું કાંઈ નહીં, કાર્ય ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ IV ડેલ્ટા ટી. IV ડેલ્ટા ટી. તો અહીં ડેલ્ટા W છે, આ સમય છેદમાં લાવું ડેલ્ટા ટી તો શું વધે? IV. તો જો અહીંયા કહી શકાય કે એકમ સમયમાં વ્યય થતી ઉર્જાને ડેલ્ટા W એટલે ઉર્જા, એકમ સમયમાં વ્યય થતી ઉર્જાને શું કહેવાય છે? પાવર કહેવાય છે. તો કહી શકો, અહીં લખી નાખું, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને પાવર અથવા બીજું નામ પણ છે ને, પાવર અથવા કાર્ય ત્વરા કહે છે. પાવર અથવા કાર્ય ત્વરા કહે છે. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને શું કહેવાય? પાવર કહેવાય. તો ડેલ્ટા આપણે અહીંયા ડેલ્ટા W ના છેદમાં ડેલ્ટા ટી છે એને આપણે કહી દઈએ હવે પાવર. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જાને શું કહેવાય? પાવર કહેવાય. તો પાવર બરાબર સૂત્ર મળી ગયું. પાવર બરાબર શું હતું? અહીંયા I ઇન્ટુ V હતું. તો P બરાબર શું લખાય? I ઇન્ટુ V લખાય. તો પાવરનું સૂત્ર આપણને મળી ગયું, I ઇન્ટુ V એટલે પાવર. હજી આમાંથી અને હજી એક સૂત્ર આપણે બનાવી શકીએ. તો કે આમાં V છે તો V બરાબર આપણે કહેવાય છે ઓહમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો V બરાબર I ઇન્ટુ R મૂકી દઈએ તો P ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? I સ્ક્વેર ઇન્ટુ R. તો પાવરનું હજી એક આપણને સૂત્ર મળી ગયું. હજી આમાંથી એક સૂત્ર બનાવી દઈએ કે અહીંયા આપણે V ની કિંમત મૂકી. હવે I ની કિંમત મૂકી તો I બરાબર શું થાય? તો કે V ના છેદમાં R. તો અહીંયા I બરાબર મૂકી દઈએ V ના છેદમાં R. તો P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર ના છેદમાં R. તો પાવરનું ત્રીજું સૂત્ર મળી ગયું. તો આપણે જરૂર મુજબ જેવી રીતે એક્ઝામ્પલમાં જરૂર હોય એ મુજબ આપણે એનો ઉપયોગ કરી શકીએ.
ચલો પાવરની તો વાત કરી દીધી. હવે એકમ તરફ જઈએ તો પાવરનો એકમ છે જે એ મિત્રો વોટ છે. પાવરનો એકમ શું થાય? વોટ. પાવરનો એકમ વોટ છે. ઘણી વખત આપણે ઘરે ઇલેક્ટ્રિસિટીનું બોર્ડ હોય એમાં વાત કરતા કે કેટલા વોટનો પાવર આવે છે, કેટલા વોટ છે. તો વોટ છે એ પાવરનો એકમ છે. ચલો પછી બીજો એકમ પણ જોઈ લઈએ. પાવરનો બીજો એકમ તો પાવર બરાબર આપણે વાત કરી હતી શું થાય? ડેલ્ટા ડબલ્યુના છેદમાં ડેલ્ટા ટી. તો કાર્ય છે, કાર્યનો એકમ શું થાય? જૂલ થાય. અને ટી એટલે સમયનો એકમ થાય સેકન્ડ. અને પાવરનો બીજો એકમ શું થાય? વોટ. તો એક વોટ બરાબર શું થાય? એક વોટ બરાબર 1 જૂલના છેદમાં 1 સેકન્ડ. તો વોટની વ્યાખ્યા પણ આપી શકાય તો કે 1 સેકન્ડમાં 1 જૂલ જેટલી ઉષ્માનો વ્યય થતો હોય તો તેવા સાધનને પાવર કેટલો? 1 વોટ છે તેમ કહેવાય. તો લખી નાખી વ્યાખ્યા. તો જો 1 સેકન્ડમાં વ્યય થતી ઉર્જા 1 સેકન્ડમાં વ્યય થતી ઉર્જા 1 જૂલ હોય, 1 સેકન્ડમાં વ્યય થતી ઉર્જા 1 જૂલ હોય તો તેવા સાધનનો પાવર 1 જૂલ છે તેમ કહેવાય. 1 જૂલ છે તેમ કહેવાય. ચાલો બીજું એક વ્યાખ્યા પણ લખી નાખીએ કે એક બીજી વ્યાખ્યા પણ ઘણી વખત પૂછાય છે, ઓહમિક વ્યય. ઓહમિક વ્યય. તો ઓહમિક વ્યયને બીજું ઉર્જા વ્યય પણ કહેવાય. ઓહમિક એટલે ઓહમના નિયમની મદદથી જે ઉર્જાનો વ્યય થાય છે ને ઓહમિક વ્યય કહીએ. તો એની વ્યાખ્યા પણ લઈએ કે ઘણી વખત કેવું થાય છે કે વાહકમાં વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલી જે વિદ્યુત ઉર્જા હોય એ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વેડફાય. તો વાહકમાં વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા છે એ શેમાં વેડફાઈ જાય? ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. વાહકમાં જે વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા હોય ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં વેડફાઈ જાય. તો આવો જે વ્યય છે ઉષ્માનો એને કહેવાય ઓહમિક વ્યય કહેવાય. શું કહેવાય? ઓહમિક વ્યય. ઓહમિક વ્યય કહેવાય. તો હવે આપણે અહીંયા પાવરની વાત કરી દીધી, પાવરના એકમની વાત કરી દીધી. હવે આગળ તરફ જઈએ તો એક નાનો અમથો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે? સામાન્ય વિદ્યુત ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો એના માટે સામાન્ય આપણે આકૃતિ દોરી નાખવાની કે આવું એક બીકર હોય, બીકરમાં શું ભરેલું હોય? તો કે વિદ્યુત દ્રાવણ ભરેલું હોય. કેવું ભરેલું હોય? વિદ્યુત દ્રાવણ. વિદ્યુત દ્રાવણ એટલે શું થાય કે જેમાં ધન આયન અને ઋણ આયન છૂટા હોય એ વિદ્યુત દ્રાવણ છે. અને એમાં ધારો કે આપણે 2 પ્લેટ મૂકી દઈએ, એક ધારો કે આપણે કોપરની મૂકી દઈએ ને એક મૂકી દઈએ જસતની, એલ્યુમિનિયમની. તો એક જે મૂકેલી છે પ્લેટ હે ને, એક પ્લેટ મૂકેલી છે એને આપણે પોઝિટિવ કહી દઈએ, એકને કહી દઈએ નેગેટિવ. હે ને, આ ધન વિદ્યુત ભારિત પ્લેટ છે, આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. અને આ પ્લેટને હું ધારો કે અહીં વિદ્યુત અવરોધ સાથે કનેક્ટ કરી અને સાથે કંઈ બલ્બ જોડી દઉં. શું જોડી દઉં? બલ્બ જોડી દઉં. આ છે આ વિદ્યુત અવરોધ છે. અને આમાંથી જે બીજો છેડો છે બલ્બમાંથી એ નેગેટિવમાં જોડી દઉં. આ ટાઈપનું મેં એક રચના બનાવી છે. એક વિદ્યુત દ્રાવણ લીધું છે જેમાં ધન આયન અને ઋણ આયન હોય, એમાં મેં 2 પ્લેટ જોડી દીધી છે. એને શું કહેવાય? ઇલેક્ટ્રોડ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોડ. હે ને, 2 ઇલેક્ટ્રોડ કહેવાય. તો આ તો પોઝિટિવ ઇલેક્ટ્રોડ છે, આ નેગેટિવ ઇલેક્ટ્રોડ છે. તો આપણે અથવા બીજું પણ કહીએ એનોડ અને કેથોડ. આપણે પહેલાં કહેતા એનોડ અને કેથોડ. એનોડ અને કેથોડ પણ કહેવાય અને ઇલેક્ટ્રોડ પણ કહેવાય અને પોઝિટિવ નેગેટિવ પ્લેટ પણ કહેવાય. તો અહીંયા પોઝિટિવ છે એના ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવો હોય? ધન હોય. અને નેગેટિવ પર વિદ્યુત સ્થિતિમાન કેવો હોય? ઋણ હોય. તો આમાંથી જે નેગેટિવ અને પોઝિટિવ છે એમાંથી જે વિદ્યુત ભાર હોય સ્થાનાંતરિત કરીને ક્યાં થાય? તો કે આ વિદ્યુત અવરોધમાંથી પસાર થાય અને વિદ્યુત અવરોધમાંથી પસાર થઈ અને આપણે અહીંયા બલ્બ છે થોડો પ્રકાશિત થાય છે.
પણ બલ્બ છે એ કેવો લેવો પડે? ખૂબ જ નાના વોટનો, ખૂબ જ નાની સાઇઝનો લેવો પડે તો પ્રકાશિત થાય. તો આ રીતે આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. હમણાં આપણે વાત કરી હતી, ટોપિકનું નામ જ આપણું એવું હતું કે વિદ્યુત ઉર્જા અને પાવર. તો વિદ્યુત ઉર્જા છે મિત્રો આપણે આ રીતે ઉત્પન્ન કરી શકીએ. ચલો પછી એક બીજું આપણને સામાન્ય રીતે કારણ પૂછાઈ શકે કે આપણે હમણાં ઓહમિક વ્યયની વાત કરી, તો ઓહમિક વ્યય છે, ઓહમિક વ્યય ઘટાડવા, ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસરણ ખૂબ જ ઊંચા વોલ્ટેજથી શાથી કરવામાં આવે છે. તો આપણને આવો એક કારણ પૂછાય કે ઓહમિક વ્યય, હમણાં વાત કરી હતી કે ઓહમિક વ્યય એટલે તો કે વિદ્યુત ભારો જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરે છે, આ વિદ્યુત ઉર્જા છે એ શેમાં રૂપાંતર થાય? અમુક વખત કે વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. તો ઉષ્મા ઉર્જા છે એને શું કહેવાય? ઓહમિક વ્યય કહેવાય. તો ઓહમિક વ્યય ઘટાડવા માટે અતિ દૂર વિદ્યુતનું પ્રસરણ કરવું હોય આપણે, તો ઊંચો વોલ્ટેજ શા માટે રાખવામાં આવે? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે ધારો કે મારી પાસે એક અહીં સિટી છે, આ સિટી એ અને આ ધારો કે સિટી બી, અને આમની વચ્ચે ધારો કે 1500 કિલોમીટરનું અંતર છે. કેટલું છે? 1500 કિલોમીટરનું અંતર. આ ખૂબ જ લાંબુ અંતર છે. અમારે એક સિટીથી બીજા સિટી સુધી વિદ્યુત પ્રવાહનું વહન કરાવડાવવું છે, તો મારે તારની લંબાઈ પણ કેવી રાખવી પડે? ખૂબ જ વધારે રાખવી પડે. 1500 કિલોમીટર તારની લંબાઈ રાખવી પડે. અને આપણને ખ્યાલ છે તો કે વિદ્યુત અવરોધનું સૂત્ર શું થાય? તો કે આર છે, આર પ્રપોઝનલ ટુ એલ ના છેદમાં એ. આપણે આવું સૂત્ર મેળવ્યું હતું. તો કે વિદ્યુત અવરોધ છે લંબાઈ પર આધાર રાખે છે. લંબાઈ જેમ વધે એમ વિદ્યુત અવરોધ વધે. લંબાઈ 2 ગણી કરો તો અવરોધ કેટલો થઈ જાય? 2 ગણો થઈ જાય. તો અહીંયા ખૂબ જ લાંબી લંબાઈ છે, લંબાઈ ખૂબ જ વધારે હોવાથી વિદ્યુત અવરોધ કેવો થઈ જાય? વધી જાય. વિદ્યુત અવરોધ કેવો થઈ જાય? લંબાઈ વધારે તો વિદ્યુત અવરોધ કેવો થઈ જાય? વધી જાય. અને જો વિદ્યુત અવરોધ વધી જાય તો પાવર છે, વ્યય થતી ઉષ્મા ઉર્જા પણ વધી જાય. ઉષ્મા ઉર્જા પણ કેવી થઈ જાય? વધી જાય. પાવર પણ વ્યય થાય છે, બગાડ થાય, કેવો થઈ જાય? વધી જાય. તો આને બચાવવા માટે કારણ શું? તો આપણે એક જોઈ લઈએ. ચાલો હવે ધારો કે વ્યય થતો પાવર હું કહી દઉં પીસી. પી બરાબર શું લખાય? હમણાં વાત કરી હતી, આઈ ઇન્ટુ વી લખાય. આઈ ઇન્ટુ વી લખાય. હવે આઈ બરાબર, હવે અહીંયા આઈની કિંમત મૂકી દઉં તો પીસી બરાબર શું થાય? વી બરાબર આઈઆર મૂકું. વી બરાબર શું મૂકું? આઈઆર મૂકું. તો અહીંયા આઈ સ્ક્વેર આર, આપણે સૂત્ર હમણાં જોયું હતું ને, પીસી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. તો અહીંયા પણ હજી એક વખત આઈની કિંમત પણ મૂકી દઉં. આઈ બરાબર શું મુકાય? પી બરાબર આપણને ખબર છે આઈ ઇન્ટુ વી સૂત્ર છે કે નહીં? પી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ વી. એમાંથી આઈને કરતા બનાવું તો શું થાય? પી ના છેદમાં વી થાય. તો અહીંયા આઈની જગ્યાએ હજી મૂકી દઉં તો પીસી ઇઝ ઇક્વલ ટુ, આ વ્યય થતો પાવર છે પણ આ પી શું છે? એમાંથી વહેતો પાવર છે. રેડી ને? તો પીસી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આઈની જગ્યાએ મૂકી દઉં પી સ્ક્વેર આર છેદમાં વી સ્ક્વેર. તો આ સૂત્ર મને મળ્યું. વ્યય થતો પાવર કોના પર આધાર રાખે? તો કે વ્યય થતો પાવર છે તો અવરોધ વધી જાય તો પાવર વધે. તો અહીંયા આપણે જો અવરોધ ખૂબ જ વધારે છે તો વ્યય થતો પાવર વધી જાય. ઘટાડવા માટે શું કરવું પડે? તો કે એક ખરેખર જોવા જેવી બાબત એ છે અહીંયા સરસ મજાની, કે છેદમાં જે વિદ્યુત સ્થિતિમાન આવે છે અને એનો વર્ગ છે, એનો શું છે? વર્ગ છે. હવે તમે અહીંયા અવરોધ ઘટાડી દો તો પણ પાવર ઘટી જાય, પી ઘટાડો તો પણ અવરોધ પાવર ઘટી જાય. પરંતુ ખાસ બાબત એ નોંધવા જેવી છે કે છેદમાં વી સ્ક્વેર આવે છે, મતલબ વિદ્યુત સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મોટું કરવામાં આવે, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મોટું કરવામાં આવે તો પાવર કેવો થઈ જાય? ઘટી જાય. એટલા માટે કે અતિ દૂર જો વિદ્યુત પ્રવાહનું પ્રસરણ કરવું હોય તો તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું રાખવામાં આવે? મોટું રાખવામાં આવે. તો વી મોટો રાખે તો પી કેવો થઈ જાય? ઘટી જાય. એટલા માટે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ
પસાર કરવામાં આવે છે, જેથી શું થાય કે ઓહમિક વ્યય છે પાવરમાં થતો ઘટાડો ઘટી જાય. અને ઊંચું વિદ્યુત સ્થિતિમાનથી વિદ્યુત પ્રવાહનો પસાર થાય એટલા માટે આપણને ખ્યાલ હોય કે તમને વિદ્યુત સ્થિતિમાનની ઓલી હોય ત્યાં તમને લખેલું હોય કે ખતરા બોજ, આવું ચોકડી કરીને લખેલું હોય કે ખતરા બોજ, એનો મતલબ તો કે ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે. ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે, આપણને ખબર હોય કે ટીસી મૂકેલા હોય ખૂણે ખૂણે એને, તો એમાં ઊંચું વિદ્યુત સ્થિતિમાન કરીને ખતરા બોજ દોરેલું હોય, કારણ કે ત્યાં ભય આપણને શરીરને હાનિ થવાની શક્યતા કેવી છે, વધારે છે. અને આ ઊંચું વિદ્યુત સ્થિતિમાન તો આવી ગયું, ચાલો સિટી એથી 2 સુધી. પણ હવે આપણે ઘરે તો એટલું બધું વિદ્યુત સ્થિતિમાન જરૂર ન, ઘરે તો આપણે 230 જ વોલ્ટ હોય, નકર તો બધા ઇલેક્ટ્રિક સાધનો કેવા થઈ જાય, ખરાબ થઈ જાય. તો ઘર અને આપણે ધારો કે કોઈ પણ ગામડામાં ફેક્ટરી સુધી વિદ્યુત પ્રવાહ તો પહોંચી ગયો, હવે શું કરવામાં આવે, અહીં વિદ્યુત સ્થિતિમાન તો ઊંચો છે, હવે વિદ્યુત સ્થિતિમાનને શું કરવું પડે, ઘટાડવો પડે, કારણ કે ઘરના બધા ઉપકરણો છે એ ઊંચા વિદ્યુત સ્થિતિમાન ઉપર કામ કરે નહીં. તો અહીંથી ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી મોકલી દીધો અને અહીંયા પહોંચી ગયો, તો અહીંયા ઘર સુધી આપણે પહોંચાડવું હોય તો વિદ્યુત સ્થિતિમાનમાં શું કરવું પડે, ઘટાડવું પડે. તો ઘટાડવા માટેનું સાધન કયું, તો કે ટ્રાન્સફોર્મર છે એ શું કરે કે વિદ્યુત સ્થિતિમાનને શું કરે, જરૂરિયાત મુજબ વધારી દે અને જરૂરિયાત મુજબ ઘટાડવાનું પણ કામ કરે. તો જે આપણે ખ્યાલ હોય કે મોટો પાવર આવતો હોય તો ઘરની આજુબાજુ મોટું સબસ્ટેશન હોય, સબસ્ટેશન ઉપર શું હોય, ટ્રાન્સફોર્મર હોય, અને ટ્રાન્સફોર્મરની મદદથી જે ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય એને ઘટાડી અને આપણે જે ઘરમાં વાપરતા હોય એટલો વિદ્યુત સ્થિતિમાન લાવી અને મોકલવામાં આવે. તો ટ્રાન્સફોર્મર એવું કામ કરે. ટ્રાન્સફોર્મર શું કામ કરે કે જરૂરિયાત મુજબ વિદ્યુત સ્થિતિમાનને ઘટાડે અને વધારવાનું કામ કરે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.